વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર યુટ્યુબ ચેનલ પાસવર્ડ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય છે ત્યારે કેટલીક બાબતોમાં ફેરફારો થાય છે, જેમાં નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું, ત્યાગનું પ્રમાણ શોધવું, પાઘડી અંગેની હિસાબી અસરો આપવી, એકત્રિત નફો કે જે જોગવાઈ છે એની વહેંચણી કરવી, મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવું અને ભાગીદારોના મૂડીમાં ફેરફારો જોવા મળે છે. આપણે ગયા લેક્ચરની અંદર નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગના પ્રમાણની ચર્ચા કરી. આજના લેક્ચરમાં આપણે પાઘડી અંગેની હિસાબી અસરો વિશેની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનથી સાંભળજો. તમારે આ પ્રવેશના દાખલો જે છે 8 માર્ક્સનો છે. તમારે 8 માર્ક્સ રોકડા લેવા હોય તો પાઘડીની આમનોંધ કરવી ખૂબ જ હિતાવહ છે. અને આગળના લેક્ચરમાં નફા નુકસાનનું પ્રમાણ કદાચ ક્યાંક આવે તો, ક્યાંય પૂછાતું નથી, ક્યાંક આવે તો, પરંતુ આ તમારે કરવું એ કમ્પલસરી છે. એટલે જો તમે લેક્ચર આખો ધ્યાનથી સાંભળશો તો હું તમને દરેક પ્રકારની આમનોંધ કેવી રીતે થાય છે અને એની અસર શું થાય છે એ હું તમને સમજાવીશ. તો તમે ખાસ મિત્રો આ પાઘડી વિશેની આમનોંધ જે છે, પાંચક આમનોંધ છે, એનું આપણે ખાસ પઠન જોશું, સમજીશું અને યાદ રાખીશું. અને જો તમે આટલું શીખી ગયા, ગેરંટી સાથે કહું છું કે પ્રવેશના દાખલામાંથી તમને એક પણ માર્ક્સ કપાશે નહીં. કેમ તો કે આપણે આગળ પુનર્ગઠનની અંદર શીખી ગયા છીએ, બધું આવડે છે. ખાલી પાઘડીની ગણતરીમાં જો તમે ચેપ્ટર ક્યાંક ભણ્યા હશો તો તમને ખ્યાલ હશે કે પાઘડીના દાખલામાં જ ક્યાંક ભૂલ પડે છે, એટલે કે એની આમનોંધમાં ક્યાંક ભૂલ પડે છે. તો એની સમજૂતી હું તમને આજે સરસ મજાની રીતે હું આપવાનો છું, પરંતુ તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ અને તમારે સમજવાનું છે અને શીખવાનું છે. એ ભૂલાઈ ન જાય. ખાલી જોવા ખાતર જોશો તો નહીં આવડે. મારે શીખવું છે, મારે સમજવું છે, તો તમને આ આમનોંધ આવડશે. હિસાબી ધોરણ 26 મુજબ અહીંયા જે ચર્ચાઓ થઈ છે એના સમજૂતી પ્રમાણે અહીંયા આમનોંધનો ઉલ્લેખ થયેલો છે. મિત્રો, જ્યારે બે ભાગીદારો છે ત્યારે ત્રીજો ભાગીદાર આવે છે ત્યારે જૂના ભાગીદારો એના નફામાંથી અમુક ભાગ જે નવો ભાગીદાર આવે છે એને આપે છે. એટલે એના વળતર સ્વરૂપે આમ જોવા જઈએ તો નવો ભાગીદાર આવે ત્યારે ધંધામાં એ મૂડી લાવે છે અને અમુક રકમ પણ લાવે છે. જે અમુક રકમ લાવે છે એને પાઘડીનું પ્રીમિયમ કહે છે. ધંધામાં મૂડી પણ લાવે છે, કારણ કે જૂના ભાગીદારોના પ્રયત્નોથી, એમની મહેનતથી ધંધાનું ડેવલપ થયું છે, ધંધો સારો નફો કમાય છે. તમને ખ્યાલ છે કે પાઘડીની ગણતરી એ નફાના, રોકેલી મૂડીના આધારે કે અપેક્ષિત વળતરના દરના આધારે ગણતરી થાય છે. પરંતુ મિત્રો, એની આમનોંધ કંઈક અલગ કહે છે. થોડુંક શીખવાનું છે, સમજવાનું છે. કારણ કે નવો ભાગીદાર જે મૂડી અને પાઘડીની રકમ જે પ્રીમિયમ લાવે છે એના વળતરના ભાગરૂપે જૂના ભાગીદારો એને પોતાના નફામાંથી નવા ભાગીદારને એ ભાગ આપે છે. તો મિત્રો, અહીંયા શું કહે છે ધ્યાનથી સમજજો, જરા રિપીટ કરજો, ન સમજાય તો. પહેલો પોઈન્ટ કે જ્યારે નવો ભાગીદાર ખાનગી રીતે પાઘડી આપે તો ધંધાની બહાર કે ખાનગી રીતે આપે તો એ ખાનગીમાં કોઈ નોંધ થાય નહીં, આપણે કોઈ નોંધ નહીં કરીએ ચોપડે, તો એ નોંધ થતી નથી. સમજી ગયા મિત્રો? સૌ પ્રથમ આ 1, 2, 3, 4 ને 5 પ્રકારની આમનોંધ છે. 5 પ્રકારે પાઘડીનું પ્રીમિયમ થાય છે. પરંતુ એ 5 લખતા પહેલા આ નોંધ યાદ રાખવી પડશે કે જો પેઢીના ચોપડે જૂની પાઘડી, જૂના ભાગીદારો જૂના પ્રમાણમાં જૂની પાઘડી વહેંચી લેશે. જો પેઢીના ચોપડે પાઘડી હોય, કઈ પાઘડી? જૂની પાઘડી હોય. જો પેઢીના ચોપડે જૂની પાઘડી હોય તો જૂના ભાગીદારો જૂના પ્રમાણમાં એ પાઘડી વેચી લેશે. કોઈ પણ બીજો નવો આવે છે એ લાવે ન લાવે કોઈ ચિંતા નહીં. પરંતુ મિત્રો, એક એક્ઝામ્પલ આપો.
હું અને તમે આપણે બંને પાર્ટનર છીએ. આપણે મહેનત કરી અને આપણો ધંધો ડેવલપ થયો છે. આપણી પાઘડી 1 લાખ રૂપિયાની છે, તો નવો આવે એને રેડીમેડ લાખ રૂપિયા મળી જાય? ના મળે. કેમ? તો કે આપણા બેની મહેનતથી થયેલી છે. બીજું એક એક્ઝામ્પલ આપો કે હું અને તમે આપણે વેફર ખાઈ રહ્યા છીએ અને કોઈ આવે તો હકીકત એનો ભાગ નથી, આપણે બંને ભેગા થઈને નક્કી કરેલી છે કે જે વેફર લાવેલા છે કે આપી આપણે એને. મિત્રો, ધંધાની અંદર 1 રૂપિયાનો હિસાબ થાય છે. કોઈ લેટ ગો કરે વસ્તુ અલગ છે. બિઝનેસની અંદર તો ઓલો આવે એ પહેલા આ બંને વેફર ફટાફટ વહેંચી લેશે. એવી રીતે ધંધાની અંદર પણ નવો ભાગીદાર આવે તો ધંધાની અંદર જે પાઘડી છે, કઈ પાઘડી? જૂની પાઘડી. એ જૂના ભાગીદારો અને જૂના પ્રમાણમાં વહેંચી લેશે. એની આમનો શીખવાડ દો. પાઘડી હંમેશા ઉધાર થાય તો અહીંયા જમા કરી દેવાની, અને જૂના ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ, મૂડી અથવા ચાલુ બેમાંથી કોઈ પણ આવે. દરેક આમનોંધમાં મૂડી અથવા ચાલુ ખાતા યાદ રાખજો. તો જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર, જૂના પ્રમાણમાં વહેંચી લેશે તે પાઘડી ખાતે. કઈ પાઘડી? જૂની પાઘડી. ચલો પહેલું કામ, નવો ભાગીદાર આવે પેલા વેફર ખાઈ જાવ એટલે કે પાઘડી વહેંચી લો. શું થાય? પાઘડીની આમનોંધ જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. રેડી? હવે બીજી બધી આમનોંધની શરૂઆત થાય. ખાનગીમાં આપે તો આમનોંધ ન થાય. ચલો આવડી ગઈ પહેલા નંબરની આમનોંધ. બીજી, નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં કે અન્ય સ્વરૂપે લાવે. અન્ય સ્વરૂપે મિલકત લાવે, રોકડ લાવે, અથવા એમ કે ચાલો હું મારી પાસે વાહન છે, હું વાહન લાવું, ફર્નિચર લાવું, એ કંઈ પણ લાવે. તો મિત્રો, લાવે છે એટલે ધંધામાં આવે છે, આવે છે એટલે ઉધાર થાય. રોકડ લાવે તો રોકડ ખાતે ઉધાર, બેંકમાં સિલેક્ટ ચેક લાવે તો એના ખાતે ઉધાર, અન્ય મિલકત લાવે તો મિલકત ખાતે ઉધાર. એ મૂડી ને મૂડી સિવાય અન્ય રકમ લાવે એને શું કહે? આપણે આગળ શીખી ગયા, પાઘડીનું પ્રીમિયમ કહે. તો તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. ફરીથી આ તો ખ્યાલ આવી ગયો. પહેલો નંબર, પેલું કે એ પાઘડી લઈને આવે છે તો રોકડ લઈને આવે છે, રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે. મિલકત લઈને આવે તો મિલકત ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે. સમજી ગયા? અને આ પાઘડીનું પ્રીમિયમ એ ભાગીદારો વહેંચી લે. આ જમા છે તો શું થાય? ઉધાર. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. કોણ વહેંચી લે છે? તે જૂના ભાગીદારના મૂડી ખાતે. કયા પ્રમાણમાં? તો કે ત્યાગના પ્રમાણમાં. સરળ હતું એકદમ. ફરીથી, નવો ભાગીદાર આવે છે, પાઘડીની રકમ રોકડમાં લાવે છે. એ લાવે એ પહેલા આપણે પાઘડીના ભાગ પાડી લઈશું, જૂની વળી હશે તો. હવે લાવ્યો તો રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે. આ મિલકત ભૂલી જાવ વળી. ચલો જે દાખલા આવશે ત્યારે સમજાવીશ. એકાદા દાખલામાં ક્યાંક છે. તો રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પાઘડીના પ્રીમિયમ ખાતે જમા થયું તો ઉધાર કરી દો, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. મિત્રો, તમે શીખી ગયા છો કે ત્યાગનું પ્રમાણ શોધતી વખતે ક્યારેક કોઈક ભાગીદારને લાભ પણ થાય છે. તો અહીંયા જમા થાય છે તો જે લાભ થાય ને એનો ઉધાર કરી દેવાનો. જો તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે લાભ લેનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતે જમા. આ જ આમનોંધ છે, આ જ આમનોંધ છે અહીંયા. પરંતુ જો ક્યારેક ત્યાગનું પ્રમાણ ગણતી વખતે લાભ આવે તો લાભ લેનાર ભાગીદાર જમાની એને શું કરી દેવાનો? ઉધાર કરી દેવાનો. તો અથવાની આમનોંધ થઈ ગયા. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, લાભ લેનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતે જમા. તો બીજા નંબરની આમનોંધ પણ તમને આવડી ગઈ. ફરીથી ધ્યાનથી સમજો મિત્રો, હું વારંવાર રિપીટ કરીશ અને તમારે શીખવાનું છે, સમજવાનું છે. ભાગીદાર આવે એ પહેલા વેફર ખાઈ જાઓ, એટલે કે પાઘડી તમે વેચી લો. તો કે જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે. પછી ઓલો આવે, ખાનગીમાં પાઘડી આપે, નોંધ ન થાય. રોકડ આપે તો રોકડ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. ત્યાગના પ્રમાણમાં કોકને લાભ થાય તો કે પાઘડીના, આ તો આવશે પહેલી અમને રોકડ છે, પાઘડીનું પ્રીમિયમ. તો ત્યાગ કરતી વખતે લાભ થાય તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, લાભ લેનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે, એટલે કે ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતે જમા. તો આ બે આમનોંધ યાદ રાખો, ઓટોમેટિક આ પણ આવડી જશે. રોકડ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. કદાચ પ્રશ્ન પૂછે કે નવો ભાગીદાર જે આવે એ પાઘડી લઈને આવે છે, એ જૂના ભાગીદારો કયા પ્રમાણમાં વેચે છે? તો ત્યાગના પ્રમાણમાં વેચે છે. હવે મિત્રો એવું બને, જૂના ભાગીદાર એમની પાઘડી રોકડમાં લાવ્યા છે, તે શું નક્કી કરશે કે ચલો આપણે ઘેર લઈ જઈએ, આપણી પાઘડી ઉપાડી જાય.
તો પહેલી ને બીજી આવડી ગઈ. તો ત્રીજો પ્રશ્ન એ છે કે નવો ભાગીદાર લાવેલ પાઘડીનું પ્રીમિયમ એ જૂના ભાગીદારો રોકડમાં ઉપાડી જાય તો, અહીંયા રોકડમાં લાવે તો, અહીંયા ખાનગીમાં આપે તો, ખાનગીમાં આપે તેની નોંધ ન થાય. રોકડમાં લાવે તો શીખી ગયા. રોકડ ખાતે તે પાઘડીના પ્રીમિયમ ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે તે જૂના ભાગીદારના ત્યારના પ્રમાણે વારંવાર બોલીશ મિત્રો. તમે પણ બોલો, હું પણ બોલું, હું પણ શીખું, તમે પણ શીખો. મને આવડી ગઈ, તમારે શીખવાની બાકી છે તો રિપીટ કરો વારંવાર. બરાબર? તો અહીંયા રોકડમાં ઉપાડી જાય ત્યારે, હવે તમે વિચારો કોઈ ધંધામાં રોકડ આવી તો રોકડ ખાતે ઉધાર, હવે ગઈ, ઉપાડી ગયા, રોકડ ગઈ, જાય તો જમા, તો રોકડ ગઈ. કોણ ઉપાડી ગયું? ભાગીદારો. કોણ? તો કે જૂના. તો જૂના ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ યાદ રાખજો. બરાબર? જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે. હવે એમ કે અડધી ઉપાડી ગયા તો અડધી લખાય, બધી ઉપાડી ગયા બધી લખી દેવાય, જે કે. પણ ભૂલવાનું નથી કે જૂના ભાગીદાર, નવો ભાગીદાર આવે છે, એ 50,000 લાવે છે, એમાંથી અડધી રકમ ઉપાડી જાય છે. તો આવે એ પહેલા જે પડી છે એ વેચી દો. 50,000 લાવે છે ને એન્ટ્રી કરો, રોકડ તે પાઘડીના પ્રીમિયમ તે જૂના ભાગીદાર ત્યાગના પ્રમાણમાં અડધી ઉપાડી જાય છે. તો જૂના ભાગીદાર ખાતે જો ને જમા કર્યું હતું રોકડ તે પાઘડીના પ્રીમિયમ તે જૂના ભાગીદાર, આ જમા કર્યું હતું એને ઉધાર કરી દો. જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે. જો પ્રીમિયમ જમા, પ્રીમિયમ ઉધાર, જૂના ભાગીદાર જમા, જૂના ભાગીદાર ઉધાર છે. તો ઉપાડી જાય ને આમનું આવડી ગયું. જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે. ભાગીદાર આવે એ પહેલા જૂની પાઘડી વહેંચી દો. ખાનગીમાં આપે, નોંધ ન થાય. રોકડમાં આપે, રોકડ તે પાઘડીના પ્રીમિયમ તે જૂના ભાગીદાર. થોડી ઘણી કે બધી ઉપાડી જાય તો જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે. અને હવે પ્રશ્ન એવો થયો, ઉપાડી ગયા પછી એ રોકડમાં ન લાવે, એને 50,000 લાવવાની છે, પણ શું કે છે હું અત્યારે લાવી શકે એમ નથી લાવતો, પણ લાવવાની તો ખરી ને, તો એની પણ આમનો થાય. તો નવો ભાગીદાર આવ્યો, વારંવાર બોલવું મિત્રો તમને યાદ રહે એટલા માટે. નવો ભાગીદાર આવ્યો, કઈ લાવ્યો કે ન લાવ્યો, પહેલા જૂની પાઘડી વેચી લો, હોય તો લાવ્યો રોકડમાં એન્ટ્રી કરો, ઉપાડી ગયા તો ઉપાડની અસર કરો, પરંતુ કઈ લાવતો જ નથી તો પડી હોય તો પહેલા વેચી લો. એ આવે છે એ પહેલા તો વેચી જ લેવાની. હવે કાંઈ લાવતો નથી, લાવે તો એની એન્ટ્રી થાય, નથી લાવતો એની તો કશું જ નહીં. નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે. આટલું જ કરવાનું છે. ફરીથી મિત્રો ધ્યાનથી સાંભળજો. નવો ભાગીદાર આવે છે એ કાંઈ રોકડમાં લાવતો નથી, અને રોકડમાં ન લાવે, અહીં લાવે તો આપણે શું લખતા હતા કે ભાઈ રોકડ તે પ્રીમિયમ તે જૂના ભાગીદાર, પણ કે લાવતો જ નથી તો રોકડ લાવવાનો પ્રશ્ન જ નથી. તો નવા ભાગીદારનું નામ ઉધાર થઈ જશે. નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં. મૂડી જમા થાય પણ એની મૂડી ઉધાર થશે. કેમ? તો કે એટલી લાવવાની બાકી બોલે છે, એટલે એની મૂડી ઓટોમેટિકલી કટ થઈ જશે. તો મિત્રો આ રીતે આંદોલન થાય. લાવે તો રોકડ તે પાઘડી પ્રીમિયમ તે જૂના ભાગીદાર, ઉપાડી જાય જૂના ભાગીદાર તે રોકડ, ન લાવે તો નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે. આટલું જ થયું. અને હવે 5મો નંબર આવે, ત્રીજો ચોથો પૂરો થઈ ગયો. 5મો અને લાસ્ટ મિત્રો, એ ધંધામાં પોતાના પાઘડીનું પ્રીમિયમ અંશતઃ લાવે. માનો કે 50,000 લાવવાના હતા, એમાંથી 30,000 લાવ્યો, 30,000 ન લાવ્યો, 20,000 ન લાવ્યો, અંશતઃ એટલે થોડુંક લાવે થોડુંક ન લાવે. 50,000 માંથી કેટલામાંથી 50,000 માંથી 30,000 લાવ્યો, 20,000 ના લાવ્યો. તો લાવે તો એની અસર તો તમને આવે જ છે, અને ન લાવે તો એની પણ શીખી ગયા આપણે. બે કરવાની આમના. ચલો ફરીથી લાસ્ટ ટ્રાય. બરાબર? નવો ભાગીદાર આવે છે, આવે એ પહેલા ફટાફટ ઝડપથી વેફર ખાઈ જાવ, એટલે કે પાઘડી વેચી લો. જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જૂના પ્રમાણમાં જૂની પાઘડી અને જૂના ભાગીદારો. આ વારંવાર બોલવું તોય તમે ભૂલ કરો. અને જૂની પાઘડી શું કરી દેવાની? પહેલી વેચી દેવાની. ધંધામાં પ્રવેશ કરે છે, આપે છે કંઈ ખાનગીમાં આપી તો ન કરો, રોકડ આપી તો રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે મિલકત આપી તો મિલકત ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જે પ્રીમિયમ આવ્યું એ જૂના ભાગીદાર વેચી લેશે, તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે. જૂના ભાગીદારો ઉપાડી જાય છે તો જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે. પેલો ધંધામાં આવે છે પણ કાંઈ લાવતો નથી, તો નથી લાવ્યો એનું નામ લખો. નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે. ઓલો આવ્યો
50,000 કીધું તું લઈને આવજે, એમાં 30,000 લાવ્યો, 20,000 ન લાવ્યો તો 30,000 લાવ્યો એની આમનો લખો, રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે વેચી દો 30,000 ના ત્યાગના પ્રમાણમાં, અને ન લાવ્યો તેની આમનો લખી દો, નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે 20,000 ની અસર કરો. આવડી ગયું? તો મિત્રો આ પાઘડીની આમનોંધ હતી, સરળ અને સમજવામાં એકદમ સિમ્પલ, કે જે ડિમ્પલની પેન કહી શકાય. જો તમે આ પાઘડીની આમનોંધ પરફેક્ટ તૈયાર કરશો તો દાખલામાં તમને એકદમ સરળ લાગશે, અને ચપટી વગાડતા હું તમને દાખલા શીખવાડીશ અને આવડશે એકદમ સરળ, અને તમારા 8 માર્ક્સ રોકડા. પરંતુ કિંતુ બટ લેકિન ઇંતુ આ કોણ કરશે? તમારે કરવું પડશે. મિત્રો આ જ રીતે આપણે વાર્ષિક હિસાબો પણ ભણી ગયા છે. કદાચ તમારે શીખવાના બાકી હોય તો આપણી ચેનલ પાસવર્ડ એજ્યુકેશન છે, એમાં તમે સર્ચ કરો, એમાંથી તમને મળશે, અથવા નંબર ઉપર મને મેસેજ કરશો વોટ્સએપ, તો એમાં પણ હું તમને વાર્ષિક હિસાબો કે આગળના બીજા ચેપ્ટરો જે પણ સ્ટેટની અંદર પણ ઘણા બધા મસ્ત ચેપ્ટરો છે, રોકડા માર્ક્સ છે, એકદમ મેં સરળ ટેકનિકથી બધી માહિતી આપેલી છે, તો હું તમારા સુધી પહોંચાડીશ. આ પાઘડીની આમનોંધ પણ તમારે પરફેક્ટ રીતે તૈયાર કરવાની છે. મગજમાં ફિટ કરી દો, આવે કે ન આવે પહેલા બંધ વેચી દો. આની ખાનગી બાબત ન થાય, રોકડમાં લાવો તો રોકડ તે પાઘડી પ્રીમિયમ તે જૂના ભાગીદાર થઈ ગયું, ઉપાડી જાય. જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે, ન લાવે તો નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. અડધી લાવે તો લાવે ની આમનોંધ કરે, રોકડ તે પ્રીમિયમ તે જૂના ભાગીદાર, ન લાવે ની નવા તે જૂના ભાગીદારના મૂડી ખાતે. થઈ ગયું? તો આટલું તમારે ફટાફટ ઝડપથી મગજની અંદર ફિટ કરી દેવાનું, અને યાદ રાખવાનું કે ઓલો આવે એ પહેલા વેફર ખાઈ જવાની, જૂની પાઘડી વેચી દેવાની, એટલે ક્યારેય કોઈ બાબતની ભૂલ પડશે નહીં. તો મિત્રો મેં તમને પાઘડીના મૂલ્યાંકન અંગેની, પાઘડીની હિસાબી અસર અંગેની મેં તમને માહિતી આપી, એનું પ્રીમિયમ કેવી રીતે લખાય છે, કેવી રીતે આમનોંધ થાય છે, આટલું શીખશો. આશા રાખું કે તમને સમજાણું હશે. તો પહેલા કામ કરો, વિડીયો લાઈક કરવાનો, તમારા મિત્રોને તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલાઈ ન જાય. ફેસબુક હોય, ઇન્સ્ટા હોય, વોટ્સએપ હોય, દરેક જગ્યાએ શેર કરો, જેથી કરીને બીજા લોકો પણ ઘેર બેઠા બેઠા આનો અભ્યાસ કરી શકે. અને તમે સૌ પ્રથમ વખત વિડીયો જોતા હોય તો આપણી ચેનલ પાસવર્ડ એજ્યુકેશન છે એને સબસ્ક્રાઇબ કરો, અને નોટિફિકેશન દ્વારા બેલ આઇકોન ક્લિક કરો તો નોટિફિકેશન દ્વારા તમને હું નેક્સ્ટ મોટા દાખલાઓ છે, હવે આના પછી એકત્રિત નફો અને વહેંચણી છે એ શીખી ગયા છે, મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન છે એ પણ શીખી ગયા છે, મૂડીમાં ફેરફારો થાય એ પણ શીખી ગયા છે. એટલે હવે એની આપણે ચર્ચા કરવાના નથી. આ બધું ભેગું થઈ અને એક મોટો દાખલો બનશે. ડાયરેક્ટ નેક્સ્ટ લેક્ચરની અંદર 8 માર્ક્સના દાખલાની પ્રેક્ટિસ કરવાના છીએ. એ શીખવું હોય તો રાહ જુઓ, અને મળીએ આવતા લેક્ચરની અંદર. તો મિત્રો આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવજો.